જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જોવાના છે જનરલ નોલેજના પ્રશ્નો. તો શરૂ કરીએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? એની બેસન્ટ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ કોણ હતા? સરોજિની નાયડુ. બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ અને મહારાણી મેરી એ ક્યારે દિલ્હી દરબારમાં ભાગ લીધો હતો? 1911માં. બ્રિટનની મહારાણી વિક્ટોરિયાને કેસરી હિંદથી સન્માનિત કરવા દિલ્હી દરબારનું આયોજન ક્યારે થયું અને કોના સમયમાં? 1877માં લોર્ડ લિટનના સમયમાં. અન્ન સંગ્રાહક તબક્કો કયો ગણવામાં આવે છે? આદિપાષાણ યુગ. અન્ન ઉપજાવનાર તબક્કો કયો ગણવામાં આવે છે? નૂતન પાષાણ યુગ. ભારતમાં કયો યુગ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે? ગુપ્ત યુગ. ગુજરાતમાં કયો યુગ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે? સોલંકી યુગ. જો ભારતનો પૂછ્યો હોય તો ગુપ્ત યુગ આવશે અને જો ગુજરાતનો પૂછ્યો હોય તો સોલંકી યુગ આવશે. એ ખાસ ધ્યાન રાખજો. હર્ષવર્ધનના મંત્રીઓમાં દ્વારપાળ કયા નામે ઓળખાતા હતા? પ્રતિહાર. હર્ષવર્ધનના મંત્રીઓમાં ન્યાયાધીશ કયા નામે ઓળખાતા હતા? મહાદંડ નાયક. હર્ષવર્ધનના મંત્રીઓમાં નોંધણી કરનાર કયા નામે ઓળખાતા હતા? અક્ષપટલિક. વિલિયમ કર્ઝન વાયલની હત્યા કોણે કરી હતી? મદનલાલ ધીંગરા. જનરલ ડાયરની હત્યા કોણે કરી હતી? ઉધમસિંહ. આરઝી હકૂમતની સ્થાપના કોણે કરી હતી? રતુભાઈ અદાણી. આરઝી હકૂમતના વડાપ્રધાન કોણ હતા? શામળદાસ ગાંધી. આરઝી હકૂમતની સ્થાપના ક્યાં થઈ હતી? મુંબઈમાં. શીખોને અલગ મતદાર મંડળ ક્યારે મળ્યું? 1919માં. હરિજનોને અલગ મતદાર મંડળ ક્યારે મળ્યું? 1935માં. કોના સમયમાં રેગ્યુલેટિંગ એક્ટ અમલમાં આવ્યો હતો? વોરન હેસ્ટિંગના સમયમાં. ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? મૌર્ય વંશથી. ભારતનો પૂછ્યો છે એટલે મૌર્ય વંશ આવશે. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? વૈદિક કાળથી. સિદ્ધરાજ જયસિંહને સોરઠ વિજય પ્રસ્થાન વખતે કયું ઉપનામ આપ્યું હતું? ત્રિલોક્ય ગંજનું. સિદ્ધરાજ જયસિંહને સોરઠ વિજય બાદ કયું ઉપનામ આપ્યું હતું? સિદ્ધ ચક્રવર્તીનું. આરઝી હકૂમતનું મુખ્ય કાર્યાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? આઝાદ જૂનાગઢ ભવન રાજકોટમાં. આરઝી હકૂમતનું સંચાલન ક્યાંથી કરવામાં આવ્યું હતું? રાજકોટ. આરઝી હકૂમત કેટલા દિવસ ચાલી હતી? 16 દિવસ. દાંડી કૂચ કેટલા દિવસ ચાલી હતી? 24 દિવસ. શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે? જૈન ધર્મના. મહાયાન અને હીનયાન કયા ધર્મના સંપ્રદાય છે? બૌદ્ધ ધર્મના. ધી પંજાબી અને ધી પ્યુપિલ કોના વર્તમાનપત્ર હતા? લાલા લજપતરાયના. ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું? બિપિનચંદ્ર પાલ. ન્યૂ ઇન્ડિયા દૈનિક કોણે શરૂ કર્યું હતું? એની બેસન્ટે. લોકમાન્ય તિલક મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? કેસરી. લોકમાન્ય તિલકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું? મરાઠા. ગાંધીજી દાંડીકૂચ યાત્રામાં દાંડી ક્યારે પહોંચ્યા હતા? 5 એપ્રિલ 1930. ગાંધીજીએ દાંડીના અન્યાયી કાયદાનો ભંગ ક્યારે કર્યો હતો? 6 એપ્રિલ 1930. કોચરબ આશ્રમ કોના બંગલામાં શરૂ કર્યો હતો? જીવણલાલ દેસાઈ. ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં શરૂ કરી હતી? ડાહ્યાભાઈ મહેતા. મોદી દ્વારા લિખિત ધ કન્વિનિયન્ટ એક્શન કયા વિષય પર આધારિત હતું? ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબત પર. મિત્રો, તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે બધા મારો વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. લગભગ મારા વિડીયો 10,000 લોકોએ જોયા છે પણ સબસ્ક્રાઈબ ખાલી 9 જ છે. તો તમને બધાને નમ્ર વિનંતી છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. છેલ્લે સુધી તમે બધાએ મારો વિડીયો જોયો તે માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.